સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। અયોધ્યામાં રામ મંદિરમાં અનેક દિગ્ગજોએ દાન કર્યું છે, તો દાન કરવામાં ગુજરાતીઓ સૌથી આગળ રહ્યા છે। દિલીપ લાખીએ 68 કરોડનું કિંમતનું સોનું દાનમાં આપ્યું છે। મોરારી બાપુએ પણ 11.30 કરોડનું દાન આપ્યું છે। તો સુરતના ગોવિંદ ધોળકિયાએ પણ 11 કરોડનું દાન આપ્યું છે। મુકેશ અંબાણીએ પણ 2.51 કરોડનું દાન આપ્યું છે। મુકેશ પટેલ 11 કરોડ રૂપિયાનો મુગટ આપ્યો છે। તો અયોધ્યામાં ભગવાન શ્રી રામ બિરાજમાન થયા છે। લોકોએ દાન પણ આપ્યું છે। દાન કરવામાં ગુજરાતીઓ સૌથી આગળ રહ્યા છે। તો અયોધ્યા રામ મંદિરમાં અનેક દિગ્ગજોએ દાન કર્યું છે। દાન કરવામાં ગુજરાતીઓ સૌથી આગળ રહ્યા છે। દિલીપ લાખીએ પણ 68 કરોડનું કિંમતનું છે તે સોનું દાનમાં આપ્યું છે અને સાથે જ મોરારી બાપુએ પણ 11.30 કરોડનું દાન આપ્યું છે। તો સુરતના ગોવિંદ ધોળકિયાએ પણ દાન કર્યું છે। મુકેશ અંબાણીએ 2.51 કરોડનું દાન કર્યું છે। તો મુકેશ પટેલે 11 કરોડ રૂપિયાનું મુગટ દાનમાં આપ્યું છે। ભગવાન શ્રી રામ લલ્લા બિરાજમાન થયા છે અયોધ્યામાં અને જેને લઈને અનેક ગુજરાતીઓએ દાન કર્યું છે, અનેક દિગ્ગજોએ દાન કર્યું છે। તો દાન કરવામાં ગુજરાતીઓ સૌથી આગળ રહ્યા છે। તો દિલીપ લાખીએ આપ્યું 68 કરોડનું કિંમતનું સોનું દાનમાં આપ્યું છે। ભગવાન શ્રી રામ લલ્લા બિરાજમાન થયા છે અને જેને લઈને દિગ્ગજોએ દાન પણ આપ્યું છે। ગુજરાતીઓ સૌથી આગળ રહ્યા છે દાન કરવામાં। તો સાથે જ સુરતના ગોવિંદ ધોળકિયાએ પણ 11 કરોડનું દાન આપ્યું છે। તો મુકેશ અંબાણીએ પણ 2.51 કરોડનું દાન આપ્યું છે। મુકેશ પટેલે 11 કરોડ રૂપિયાનો મુગટ છે તે દાનમાં આપ્યો છે। ભગવાન શ્રી રામલલ્લા અયોધ્યામાં બિરાજમાન થયા છે। 500 વર્ષ બાદ ભગવાન બિરાજમાન થયા છે અને જેને લઈને દાન આપ્યું છે। અનેક દિગ્ગજોએ દાન કર્યું છે।